કેનેડાના ટોરન્ટો શહેરમાં આઈ લવ ગુજરાત ગ્રુપના સભ્યો દ્વારા ગુરુ પૂર્ણિમા નિમિત્તે ભજન કીર્તનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। અજ્ઞાનરૂપી અંધકારમાંથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઈ જનાર ગુરુના મહિમાનો પર્વ એટલે ગુરુ પૂર્ણિમા। અષાઢ સુદ પૂનમના દિવસે ઉજવાતા આ પર્વને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે। વેદોના રચયિતા, ભારતીય સંસ્કૃતિના પ્રાણ, મહાન ઉપદેશક અને હિન્દુ ધર્મમાં પ્રથમ ગુરુનો દરજ્જો મેળવનાર મહર્ષિ વેદવ્યાસના જન્મદિવસે દેશભરમાં ગુરુ પૂર્ણિમા તહેવાર તરીકે ઉજવવામાં આવે છે। ત્યારે કેનેડાના ટોરન્ટો શહેરમાં આઈ લવ ગુજરાત ગ્રુપના સભ્યો દ્વારા ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગ્રુપના પ્રમુખ અમૃતભાઈ પંચાલને ત્યાં દિવ્ય ભજન કીર્તનનો પ્રોગ્રામ રાખ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ગુજરાતી પરિવાર એકત્ર થઈ ગુરુ પૂર્ણિમાને ઉપલક્ષમાં રાખી ભજન કીર્તન કર્યું હતું અને સૌએ મહાપ્રસાદી લઈને આનંદ વ્યક્ત કર્યો હતો। આમ વધુ એક વખત કેનેડામાં પણ ભારતીય સંસ્કૃતિના દર્શન જોવા મળ્યા હતા। તદુપરાંત કેનેડા ખાતે ગુરુ પૂર્ણિમા નિમિત્તે શુક્રવારે રાત્રે ગલ્ફ શહેર ખાતે ગુરુજી પરમ પૂજ્ય અશ્વિનકુમાર પાઠકજીના સુંદરકાંડનું ભવ્ય આયોજન શહેરના અગ્રણી હિતેશભાઈ જગડ કીર્તિદા કિચનવાળા દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું। પાઠ બાદ મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું।